પાટણ ખાતે અંગતમાં બે લોકોએ ફાયરિંગ કરતા પોલીસે સબક શીખવ્યો। પાટણ શહેરના ગંજ શહીદ પીરની દરગાહ નજીક અગાઉની અદાવતમાં બે શખ્સોએ જાહેરમાં એક ઇસમ ઉપર ખાનગી ફાયરિંગ કર્યું હતું। જે બનાવમાં ફરિયાદીને આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી। ત્યારે આ બનાવમાં સંડોવાયેલા બંને આરોપીઓને આજે પાટણ એડમિશન પોલીસે ઝડપી લીધા હતા અને શહેરના રતનપોળ વિસ્તારમાંથી પોલીસે બંને આરોપીઓનું સરઘસ કાઢી ઘટના સ્થળે લઈ જઈને ફાયરિંગની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસની આ કામગીરી શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો માટે સબક અને લાલબત્તી સમાન છે। પાટણમાં ગંજ શહીદ પીરની દરગાહ નજીક 4 દિવસ અગાઉ સાંજના સમયે અગાઉની અદાવતમાં બે ઇસમોએ એક શખ્સ ઉપર ખાનગી રિવોલ્વર વડે ફાયરિંગ કરીને હુમલો કર્યો હતો। જે બનાવની પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। જે બનાવને પગલે એલસીબી એસઓજીએ એ ડિવિઝન સહિતની અલગ અલગની ટીમો આરોપીઓને ઝડપી પાડવા બનાવવામાં આવી હતી। દરમિયાન પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા સદ્દામ અહેમદ ખાન બલોચ રહે પાટણ અને ફૈઝાન ઉર્ફે ચણો હમીદભાઈ નૂર મોહમ્મદ ઝરાદીને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી આ ગુનાના કામમાં વપરાયેલી હાથ બનાવટની પિસ્તોલ જપ્ત કરી પાટણ એ ડિવિઝન પોલીસને સુપ્રત કર્યા હતા। એ ડિવિઝન પોલીસે આજે સાંજના સમયે આ બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી ગુનાની જગ્યા ગંજ શહીદ પીર ચોકમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું।